વિરામ બાદ આપનું સ્વાગત છે। ગુજરાતના ખેડૂતોની ચિંતા વધારતા સમાચાર સામે આવ્યા છે, જેમાં શિયાળાની સિઝનમાં ફરી એકવાર રાજ્ય પર માવઠાનું સંકટ તોળાઈ રહ્યું છે। આ આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે। તેમણે કહ્યું કે બંગાળના ઉપસાગરમાં 19 નવેમ્બરે લો પ્રેશર બનવાની શક્યતા છે, જેના પગલે નવેમ્બરના અંતમાં રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે, તો ડિસેમ્બરની શરૂઆતમાં રાજ્યમાં માવઠું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાત સહિત દેશના મધ્ય ભાગોમાં ચક્રવાતની અસર થવાની આગાહી કરવામાં આવી છે। માંથી આવતા જે એના કંઈક જે થાઈલેન્ડની કોઈ સિસ્ટમ બની રહી છે તેની અસરો બંગાળ ઉપસાગરમાં આવતા અને શ્રીલંકામાંથી પણ લો પ્રેશર લગભગ દક્ષિણ પૂર્વ તટો તરફ જતા આ માસના અંત ભાગમાં અને ડિસેમ્બરની શરૂઆત સુધીમાં એક સાયક્લોન બનવાની શક્યતા રહેશે। કદાચ આ સાયક્લોન ભીષણ પણ બની શકે અને દક્ષિણ પૂર્વીય તટો ઉપર ખબર લઈ નાખે તેવું પણ બની શકે। આ સાયક્લોનની અસરના કારણે ગુજરાતમાં આ માસના અંતમાં 26 તારીખના અંતમાં અને ડિસેમ્બરની શરૂઆતમાં વાદળવાયુ કે માવઠા જેવું થઈ શકવાની માવઠા જેવું વાતાવરણ થઈ જવાની શક્યતા રહે। પછી માવઠું ન પણ થાય, પરંતુ 15મી ડિસેમ્બર સુધીમાં હવામાનમાં પલટા આવતા ગુજરાતના ભાગમાં માવઠું થવાની શક્યતા ગણી શકાય।